અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે એક ચિંતાજનક અને ભાવુક સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં રહેતા એક ગુજરાતી કપલ પર અચાનક જ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મળતી માહિતી અનુસાર 27 વર્ષીય તેજસ ગિરીશભાઈ પટેલને ગંભીર હાર્ટ એટેક આવ્યો હતો. તેમના કારણે તેમની સ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. હાલ તેજસ પટેલ બ્લોમિંગટન શહેરના એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમને લાઈવ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. મિત્રો, ડોક્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ તેમની રિકવરીની શક્યતાઓ ખૂબ જ ઓછી હોવાનું કહેવાય રહ્યું છે. આ મુશ્કેલ સમયમાં તેમની પત્ની સ્વીટી સતત હોસ્પિટલમાં તેમની સાથે રહીને સંઘર્ષ કરી રહી છે. પરિવાર માટે આ સમય માત્ર માનસિક રીતે જ નહીં પરંતુ આર્થિક રીતે અત્યંત કપરા બની ગયા છે. તેજસ પટેલની સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે અને અમેરિકાની મોંઘી હેલ્થકેર સિસ્ટમમાં આ ખર્ચ ઉઠાવવો પરિવાર માટે લગભગ અશક્ય બની ગયો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને પરિવાર અને મિત્રો દ્વારા ગો ફંડ મી પ્લેટફોર્મ પર જે ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં હોસ્પિટલના ખર્ચ અને અન્ય જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે $40,000નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ માત્ર 24 કલાકની અંદર જ આ લક્ષ્ય પાર થઈ જતા અભિયાનનું ટાર્ગેટ વધારીને $70,000 કરવામાં આવ્યું છે. હાલમાં 416થી વધુ લોકોએ આ અભિયાનમાં યોગદાન આપ્યું છે અને અંદાજે $45,000 થી વધુની રકમ એકત્ર થઈ ચૂકી છે. આ રકમનો ઉપયોગ હોસ્પિટલ બિલ, તાત્કાલિક જરૂરિયાતો અને જો દુર્ભાગ્યવશ અંતિમ સંસ્કારની જરૂર પડે તો તેના ખર્ચ માટે કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. જો કે ક્રાઉડ ફંડિંગ અભિયાનમાં તેજસ પટેલ મૂળ ગુજરાતના કયા શહેરમાં અથવા તો ગામના રહેવાસી છે, તેઓ અમેરિકામાં કેટલા સમયથી રહેતા હતા અથવા કયા ઇમિગ્રેશન સ્ટેટસ પર હતા તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. તેમ છતાં અમેરિકામાં વસતા ગુજરાતી સમાજે આ દુઃખદ પરિસ્થિતિમાં પરિવારની મદદ માટે જે એકતા દર્શાવી છે તે ખૂબ જ પ્રશંસનીય ગણાઈ રહી છે. આ ઘટના સાથે અમેરિકામાં રહેતા ગુજરાતીઓની જે ક્રાઉડ ફંડિંગ સંસ્કૃતિ અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ ગુજરાતી પરિવાર અકસ્માત, ગંભીર બીમારી, શૂટિંગ અથવા તો અન્ય દુર્ઘટનાઓનો ભોગ બને છે ત્યારે સમાજના લોકો સહાનુભૂતિ દર્શાવી રહ્યા હોય છે અને શક્ય તેટલી મદદ પણ કરે છે. જો કે મોટા પાયે નાણાકીય સહાય એકત્ર થવી હજુ પણ દુર્લભ ગણાઈ રહી છે. ઘણી વખત અંતિમ સંસ્કાર અથવા તો તાત્કાલિક સારવાર માટે જરૂરી રકમ ભેગી થઈ જાય છે, પરંતુ પરિવારના લાંબા ગાળાના ભવિષ્ય માટે લાખો ડોલરનું ફંડ ઊભું થતું ભાગ્યે જ જોવા મળે છે. બીજી તરફ અમેરિકામાં સાઉથ ઇન્ડિયન કોમ્યુનિટીના ઉદાહરણો ઘણીવાર ચર્ચામાં આવી રહ્યા હોય છે અને આપણે વાત કરતા રહ્યા છીએ. વર્ષ 2024માં ટેક્સાસ રાજ્યમાં બનેલી એક માર્ગ અકસ્માતમાં એક સાઉથ ઇન્ડિયન પરિવારના 3 સભ્યોના મોત થયા હતા. તેમના પાછળ રહી ગયેલા બાળકોના ભવિષ્ય માટે $2.5 લાખ લક્ષ્ય રાખીને શરૂ કરાયેલા ક્રાઉડ ફંડિંગ અભિયાનમાં અંતે $4.5 લાખ થી પણ વધુની રકમ એકત્ર થઈ હતી. આ ઘટનાએ કોમ્યુનિટી સપોર્ટની શક્તિનું મોટામાં મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો, ગુજરાતી સમાજમાં પણ અગાઉ કેટલાક નોંધપાત્ર કિસ્સાઓ સામે આવ્યા છે. વર્ષ 2024માં ન્યૂ જર્સીમાં રહેતા કિશન પટેલને એક પોલીસ ગોળીબારની ઘટનામાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓ બચી ગયા હતા પરંતુ કાયમ માટે પથારીવશ થઈ ગયા હતા. તેમના પરિવાર દ્વારા સારવાર માટે $10 લાખ લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમય બાદ પણ માત્ર $67,000 જેટલી રકમ જ એકત્ર થઈ ગઈ હતી. અને એ જ રીતે વર્ષ 2025માં
સાઉથ કેરોલિનામાં કિરણબેન પટેલના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર માટે શરૂ કરાયેલા અભિયાનમાં પણ અપેક્ષા કરતા ઘણી ઓછી સહાય મળી હતી. આ તમામ ઘટનાઓ વચ્ચે એક મહત્વની ચેતવણી પણ આપવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રાઉડ ફંડિંગના નામે છેતરપિંડીના કિસ્સાઓ પણ નોંધપાત્ર તેમાં વધારો થયો છે. કેટલીક વાર એવું લોકોની લાગણીઓનો લાભ લઈને ખોટી માહિતી સાથે ફંડ એકત્ર કરવામાં આવે છે અથવા તો ભેગા થયેલા નાણાં પીડિત પરિવાર સુધી સંપૂર્ણ રીતે પહોંચતા નથી. તેથી કોઈ પણ ક્રાઉડ ફંડિંગ અભિયાનમાં દાન આપતા પહેલા તેની સત્યતા, વિશ્વસનીયતા અને પ્લેટફોર્મની સુરક્ષા અંગે ખાતરી કરવી દરેક એનઆરઆઈ માટે જરૂરી છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે સહાનુભૂતિ સાથે સતર્કતા પણ એટલી જ જરૂરી છે. હાલ સમગ્ર ગુજરાતી સમાજ તેજસ પટેલના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ યુવાન જીવન માટેની લડાઈમાં કોઈ ચમત્કાર સર્જાય અને પરિવારને આ કપરા સમયમાંથી બહાર નીકળવાની શક્તિ મળે.